બુધવારે. એમાં શું છે ખબર છે? હા, કે આવતીકાલે જે રજા છે તો આપણો જે ટાઈમ છે એ આવતીકાલને રજાનો ટાઈમ આપણે કંઈક તો સેટિંગ કરવો પડે, એટલે મેં આજે લઈ લીધો. ઓકે, ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7માં મેં તમને પહેલાં કીધું હતું એ પ્રમાણે ચેપ્ટર નંબર 7માં સાહેબ ભાગીદારી પેઢીનું વિસર્જન છે ને, એ વિસર્જનમાંથી 3 ગુણ અને 3 ગુણ દાખલા અથવા થિયરી. રેડી ને? દાખલો તો 100% આવશે જ. થિયરી તો કે 90% સુધી આવી શકે. અને કઈ કઈ 3 ગુણમાં થિયરી પૂછાય છે એ મેં તમને કીધેલું છે. એટલે કે ટોટલ 6 ગુણ આના, 2 MCQ અને 2 SQ, એટલે ટોટલ 10 ગુણનું ચેપ્ટર છે. કેટલા ગુણનું ચેપ્ટર છે સાહેબ? ટોટલ 10 ગુણનું ચેપ્ટર છે. ઓકે, એટલે યાદ રાખજો, એકદમ ઇઝી ચેપ્ટર છે. ચાલો હવે આપણે આગળ શરૂઆત કરીએ તો ડન. ઓકે. મને એવું લાગે છે કેમેરો થોડોક વૃદ્ધ થઈ ગયો હોય ને એવું લાગે છે, કારણ કે 4 વર્ષથી એક ધારો 5 થી 7 કલાક ચાલુ જ હોય, એટલે થોડું ગઢ પણ આવી ગયું છે એવું લાગે છે. પણ વાંધો નહીં, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. રેડી ને? ઓકે, ચાલો. આ ગોલી નથી, આ છે ને સોની છે. સોની બેટા મસ્તી નહીં હો બેટા, બાળકોને દેખાય નહીં હો, મસ્તી નહીં બેટા, બસ. ઓકે, ચાલો. તો આ તો બધું આપણે જોઈ ગયા હતા કે પત્નીની લોન હોય તો સ્ત્રીધનમાંથી આપેલી હોય તો શું કરવું, સ્ત્રીધનમાંથી આપેલી ન હોય તો શું કરવું, આવું બધું આપણે જોઈ ગયા હતા. ક્યારે? તો કે ગયા લેક્ચરમાં. ચાલો, ત્યાર પછી ભાગીદારોની જવાબદારી છે. ભાગીદારોની જવાબદારી પણ આપણે જોઈ ગયા હતા. હવે અહીંયા બાકી હતું કે પેઢીની મિલકતની ઉપજની વહેંચણી. રેડી? ઉપજની ક્રમમાં ચૂકવણી ક્રમમાં આવે છે. પેઢીની મિલકત. અચ્છા, બાકી રહી ગયું છે કે ક્યાં હશે? ઓકે, ચાલો, એ પછી હું હમણાં શીખવાડી દઈશ. ઉપજની વહેંચણી. ઉપજની વહેંચણી 3 ગુણમાં પૂછાય તો હું અહીંયા લખી જ દઉં સાથે સાથે. ઉપજની વહેંચણી. ઉપજની વહેંચણીનો ક્રમ સૌ પ્રથમ તો કે વિસર્જન ખર્ચની ચૂકવણી થાય. વિસર્જન ખર્ચની ચૂકવણી થાય. રાઈટ? બીજું તો કે બીજું ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. ખ્યાલ આવી ગયો? સૌ પ્રથમ તો કે સૌ પ્રથમ વિસર્જન ખર્ચની ચૂકવણી થાય. વિસર્જન ખર્ચ કોણ ચૂકવે? મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું. મને આપો તો જરા જવાબ આપો તો. વિસર્જન ખર્ચ કોણ ચૂકવે? વિસર્જન ખર્ચ પેઢી. અરે વાહ! વિસર્જન ખર્ચ કોણ ચૂકવે? પેઢી ચૂકવે. તો વિસર્જન ખર્ચ ચૂકવાય. ત્યાર પછી તો કે ત્રાહિત પક્ષના દેવા. જો પત્નીએ સ્ત્રીધનમાંથી લોન આપી હોય તો એ ત્રાહિત પક્ષના દેવા સાથે ચૂકવાય. શું કોણે? ખર્ચ જેવું જ છે સેમ. હા, કોણે? તો કે પત્નીએ સ્ત્રીધનમાંથી, પોતાના પર્સનલ મૂડીમાંથી જો લોન આપી હોય તો ત્રાહિત પક્ષના દેવા સાથે ચૂકવાય. ત્યાર પછી ત્રીજું ભાગીદારની લોન. ત્યાર પછી શું ચૂકવાય? ભાગીદારની લોન. અને ત્યાર પછી ચોથું ભાગીદારના મૂડી ચાલુ ખાતા. અને જો રકમ બચે તો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી.
ક્લિયર થઈ ગયું? આ ક્રમ છે. આ શેનો ક્રમ છે સાહેબ? તો કે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. પેઢીની મિલકતો વેચો, એ મિલકતો વેચો ને એમાંથી તમને જે રૂપિયા મળે એમાંથી સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવાનો, ત્યાર પછી ત્રાહિત પક્ષના દેવા ચૂકવવાના. આ જે ત્રાહિત પક્ષના દેવા છે એમાં જો પત્નીએ સ્ત્રી ધનમાંથી લોન આપી હોય તો એની સાથે, ત્યાર પછી ભાગીદારની લોન, ત્યાર પછી ભાગીદારના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા અને ત્યાર પછી નફા નુકસાનની વહેંચણી. ઓકે, એક નાનો એવો 5 મિનિટનો બ્રેક છે. થોડું મારે અર્જન્ટ 2 મિનિટમાં આવું. 5 મિનિટમાં શરૂ કરું હો, 5 જ મિનિટ. ओके, छोटा सा ब्रेक समाप्त हुआ. चलो अब हम आगे बढ़ते हैं. हो गई आपकी बातचीत? चलो इसका स्क्रीनशॉट ले लो आप.
इसका स्क्रीनशॉट ले लो. ले लिया? ओके. ચાલો, કારણ કે આ હું સાફ કરું છું. હવે મારે છે ને આની જરૂર છે. માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતું આપણને ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે સાહેબ માલ મિલકત નિકાલ ખાતું. હું ગયો તો આપણે છે ને શામધામ સર્કલે ત્યાં છે ને ટ્રાફિક બહુ થઈ ગઈ હતી. તો એ ટ્રાફિક સિગ્નલ થોડુંક હરખું કરવા ગયો હતો. તો મને ફોન આવ્યો હતો કે અહીંયા આવીને થોડુંક રિપેર કરી જાવ ને. એટલે મેં કીધું 5 મિનિટમાં આવું છું. બહુ ઉપાધિ પણ તને. હું ક્યાં ગયો હતો? ઓલાનું કોપી પેસ્ટ નહોતું થતું એક ફાઇલ. તો એ મારા પીસીમાં હતી, પર્સનલ મારું પીસી છે એમાં. તો એમાં પાસવર્ડ હતો. તો એ પાસવર્ડ કોપી પેસ્ટ કરવા ગયો હતો. હો, બસ ચાલો. માલ મિલકત નિકાલ ખાતું. હવે આ બાજુ ધ્યાન રાખજો. માલ મિલકત નિકાલ ખાતું, જો એના નામમાં જ ગુણ છે. હવે આ બાજુ ધ્યાન રાખજો. એના નામમાં જ ગુણ છે. માલ મિલકત નિકાલ. હવે તમારે પેઢીનું વિસર્જન કરવાનું છે. એટલે હવે નવું પાકું સરવૈયું બનાવવાનું નથી. પેઢીનું વિસર્જન કરવાનું હોવાથી હવે નવું પાકું સરવૈયું બનાવવાનું નથી. રેડી? તો તમારી પાસે જેટલી પણ મિલકતો છે, તમારી પાસે જેટલા પણ દેવા છે, તમારી પાસે જેટલી જોગવાઈઓ છે, આ બધાના ખાતા બંધ કરવાના. બધાના ખાતા બંધ કરવાના અને ત્યાર પછી એનો નિકાલ કરી દેવાનો. રેડી ને? ત્યાર પછી એનો શું કરવાનો? નિકાલ કરી દેવાનો. અહીંયા તમે જુઓ તો અહીંયા મેં એક પાકું સરવૈયું બનાવેલું છે. પાકું સરવૈયું. રેડી? પાકા સરવૈયાની ડાબી બાજુ આપણને આપ્યું હોય મૂડી, ત્યાર પછી આપ્યું હોય અનામત, ત્યાર પછી આપ્યું હોય દેવા. ત્યાર પછી આપી હોય જોગવાઈ અને ત્યાર પછી આપ્યા હોય દેવા. મિલકતો બાજુ તો કે સૌપ્રથમ મિલકતો એક જ આપેલી હોય. એ ચાલુ મિલકત હોય કે બિન ચાલુ મિલકત હોય. રાઈટ? પાકા સરવૈયાની ડાબી બાજુ એટલે કે મૂડી દેવા બાજુ મૂડી આપી હોય, અનામત આપી હોય, જોગવાઈ આપ્યા હોય, દેવા આપ્યા હોય. અને મિલકતો બાજુ તો કે ખાલી મિલકતો આપેલી હોય. હવે તો કે સર હવે નવું પાકું સરવૈયું આપણે બનાવવાનું નથી. નવું પાકું સરવૈયું આપણે બનાવવાનું નથી. તો હું શું કરીશ? આ બધાના ખાતા પહેલા બંધ કરવાના. બધાને પહેલા ખાતા બંધ કરવાના. જો ખાવાનું બંધ કરશે તો જ નિકાલ થશે, નહીતર થશે નહીં. કારણ કે જેટલા ખાય છે એ પહેલાં બધાને ખાતા બંધ કરવાના છે. ખાય છે મીન્સ સમજી ગયા ને? હું થોડુંક અપ લેવલની વાત કરું છું. થોડી આમ અપ લેવલની વાત કરું છું કે ખાતા પહેલાં બધાને બંધ કરવા પડશે. જે એક્સ્ટ્રા તો જ તેને આ ખાવાનું બંધ કરી અને એનો નિકાલ કરવો પડશે કે ભાઈ રોશનીબેન. રેડી ને? ઓકે, ચાલો સૌ પ્રથમ તો કે જો પ્રવેશ નિવૃત્તિ જેમ જ હો, પ્રવેશ નિવૃત્તિ જેમ જ મૂડી તો કે મૂડી ખાતું ક્યાં આપણે લખતા હતા? તો કે મૂડી ખાતાની જમા બાજુ. મૂડી ક્યાં લખી નાખવાની? મૂડી ખાતાની જમા બાજુ. ત્યાર પછી અનામત. અનામતમાં સામાન્ય અનામત, કારીગર વળતર, ભંડોળ અનામત,
કારીગર બીજું શું તો રોકાણ વધઘટ ભંડોળ આ બધુંનું શું કરતા હતા તો કે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચી દેતા હતા. આ ચેપ્ટરમાં પણ એમ જ કરવાનું છે. આ ચેપ્ટરમાં એમ જ કરવાનું છે. મૂડી ખાતાની જમા બાજુ, અનામતમાં સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય એને વેચી દેવાનું. જોગવાઈ તો કે સાહેબ જોગવાઈમાં કોનો સમાવેશ થાય તો કે જોગવાઈમાં પ્રોવિડન્ટ ફંડનો સમાવેશ થાય, જોગવાઈમાં નફા ભાગ ભંડોળનો સમાવેશ થાય, જોગવાઈમાં બચત ખાતાનો સમાવેશ થાય, જોગવાઈમાં ઘસારા ફંડનો સમાવેશ થાય. રેડી? આ જોગવાઈઓ. આ જોગવાઈને શું કરતા હતા અત્યાર સુધી તો કે જ્યાં છે ને ત્યાં જ લખતા હતા. ક્લિયર? આ જોગવાઈઓનું શું કરતા હતા તો કે જ્યાં છે ને ત્યાં જ આપણે જોગવાઈઓ લખતા હતા, એને કંઈ બતાવતા હતા નહીં. તો એનો મતલબ એમ થયો કે આ બધા જોગવાઈના પહેલાં શું બંધ કરવાના? ખાતા બંધ કરવાના. ત્યાર પછી દેવામાં બે બાબતનો સમાવેશ થાય. લેણદાર અને દેવી હુંડી. દેવામાં કેટલી બાબતનો જોજો, હું ભવિષ્યનું ભાંખીને તમને કહું છું. દેવામાં કેટલી બાબતનો સમાવેશ થાય? બે બાબતનો સમાવેશ થાય, લેણદાર અને દેવી હુંડી. રેડી? એનું શું કરવાનું તો કે એના પણ ખાતા બંધ કરવાના. ક્લિયર? ત્યાં ચાલો, આ હતું મૂડી દેવા બાજુ. મિલકતો બાજુ તો કે મિલકતો બાજુ તો સાહેબ ખાલી મિલકતો છે, તો મિલકતોના શું બંધ કરવાના? ખાતા બંધ કરવાના. મિલકતોનો શું બંધ કરવાના? ખાતા બંધ કરવાના. ઓકે, લેણદારને ખાતા બંધ કરી દઈ. ઓકે, થઈ ગયું? ઓકે, તો સાહેબ આ ખાતા બંધ કરીને લઈ ક્યાં જવાના એ તો કયો? ખાતા બંધ કરી પ્રવેશ નિવૃત્તિમાં દેવામાં પણ લેણદારો દેવી હુંડી આવતી. હા, પ્રવેશ ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 7 સુધી ભાગ 2 માં પણ જ્યાં પણ તમને દેવા દેખાય ને એમાં બે જ વિગત આવે, લેણદાર ને દેવી હુંડી. ઓકે, ચાલો સાહેબ આ બધા ખાતા બંધ કર્યા, એ ખાતા બંધ કરીને લઈ ક્યાં જવાના? તો એક જ જગ્યાએ લઈ જવાના, માલ મિલકત નિકાલ ખાતે. કયા ખાતે? માલ મિલકત નિકાલ ખાતે. રાઈટ? ઓકે, ચાલો, એનો મતલબ એમ થયો કે પેઢીના વિસર્જન વખતે, ધ્યાનથી સાંભળજો, પેઢીના વિસર્જન વખતે મિલકતો અને દેવાના નિકાલ માટે, પેઢીના વિસર્જન વખતે મિલકતો અને દેવાના નિકાલ માટે જે ખાતું બનાવવામાં આવે છે એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું. આ એની વ્યાખ્યા થઈ ગઈ. આ શું થઈ ગયું? એની વ્યાખ્યા. રેડી? અત્યાર સુધી જે ભણી ગયા ને એ જ હું બોલ્યો છું, નવું કાંઈ નથી બોલ્યો. જે ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 6 માં જેટલું ભણી ગયા ને એટલું જ હું બોલ્યો છું, નવું કાંઈ ભણ્યો જ નથી, નવું કાંઈ બોલ્યો જ નથી. મેં શું કર્યું? પાકું સર્વે બનાવ્યું, મૂડી અનામત જોગવાઈ દેવા જે આવતું તો એ લખ્યું, આ બાજુ મિલકતો આવતી હતી એ લખ્યું. મૂડીનું શું કરતા હતા તો કે મૂડી ખાતાની જમા બાજુ. અનામતનું શું કરતા હતા? સામાન્ય અનામત યાદ રાખો તો કે મૂડી ખાતાની જમા બાજુ વેચી દેતા હતા. જોગવાઈમાં પ્રોવિડન્ટ ફંડ, નફા ભાગ ભંડોળ, બચત ખાતા, ઘસારા ફંડ એનું શું કરતા હતા તો કે જ્યાં છે ત્યાં જ લખી દેતા હતા. દેવાનું શું કરતા હતા? જ્યાં છે ત્યાં જ લખી દેતા હતા. મિલકતોનું શું કરતા હતા? જ્યાં તે ત્યાં જ લખી દેતા હતા. હવે એનું શું કરવાનું તો કે હવે એના ખાતા બંધ કરવાના. રાઈટ? હવે એના ખાતા બંધ કરવાના. તો ફરી વખત હું એક પાકું સરવૈયું બનાવું છું. અહીંયા બનાવીશ પાકું સરવૈયું, અહીંયા બનાવીશ માલ મિલકત નિકાલ ખાતું. સાહેબ ખાતું હોય ને એને ઉધાર અને જમા બાકી હોય. ખાતું હોય ને એને ઉધાર અને જમા બાકી હોય. પત્રક હોય ને પત્રક એને કાંઈ બાકી ન હોય.
રેડી? તો પાકું સરવૈયાને પત્રક કહેવાય. એટલે અહીંયા લખીશ મૂડી દેવા, અહીંયા લખીશ મિલકતો. હવે તો કે સાહેબ મૂડી અને અનામત એ તો આપણે વેચી દીધું. મૂડી આ બાજુ ધ્યાન રાખજો ભાઈ, આ બાજુ હો. મૂડી અને અનામત વેચી દીધું. ઓકે, ત્યાર પછી વધ્યું શું? તો કે જોગવાઈ અને દેવા વધ્યા. અને આ બાજુ શું વધ્યું? મિલકતો. આના ખાતા બંધ કરવાના. જોગવાઈ, દેવા અને મિલકતોના ખાતા બંધ કરવાના. તો સૌ પ્રથમ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવાના. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લઈ જવાના? ઉધાર બાજુ. તો અહીંયા જો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પરચુરણ મિલકતો અહીંયા બધી જ આપી છે. લખ્યું હોય કે જમીન મકાન, અહીંયા લખ્યું હોય જમીન મકાન, પ્લાન્ટ યંત્ર, ફર્નિચર, રોકાણ, દેવાદાર, લેણી હુંડી, અન્ય મિલકત. તો એના ખાતા બંધ કરવાના. સૌ પ્રથમ ખાતા બંધ કરવાના. ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાના? તો કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા બધા લાવ્યા: જમીન મકાન, પ્લાન્ટ યંત્ર, ફર્નિચર, રોકાણ, દેવાદાર, લેણી હુંડી, અન્ય મિલકતો. ઓકે, ત્યાર પછી હા ક્રોસ કરવાનું. અહીંયાથી ક્રોસ કરવાનું. પણ મને મારા સાહેબે એટલું શીખવાડ્યું છે કે ઉધારવાળી રકમ ઉધાર બાજુ ને જમાવાળી રકમ જમા બાજુ લખો. એ સાહેબનું ખોટું એવું કીધું હતું, છાતી ઠોકીને કહું છું ક્યાંય ખોટું ન પડે. તો અહીંયા તમે જોઈ લ્યો, ઉધાર છે તો ઉધાર બાજુ જ આવ્યું, ખાતા બંધ કર્યા ને તોય. રેડી? ઓકે, એટલે એ સાહેબ સાચા છે એવું માની શકાય. આપણે મિલકતોના ખાતા બંધ કરી ક્રોસ અસર માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી જોગવાઈ અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. જોગવાઈ અને દેવાના ખાતા બંધ કરી. જો અહીંયા જોગવાઈ આપી છે. જોગવાઈ ઘાલખાદ અનામત, ઘસારા ફંડ, લેણદાર, દેવી હુંડી. ઓકે, લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, કારીગર નફા ભાગ ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચા બધું જ આવી ગયું. ખ્યાલ આવી ગયો? મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, દેવા અને જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. સર ખાતા બંધ કેમ કરવાનું? એક વાત સમજ. બસ આમ જ કરવાનું. મિલકતો આપી છે, અહીંયા આપી હોય મિલકતો, અહીંયા મિલકતો આપી હોય, અહીંયા આપી છે જમીન મકાન 5 લાખ. તો આનું શું કરવાનું ખબર છે? આનું માલ મિલકત નિકાલ ખાતાનું ઉધાર બાજુ લખી નાખવાનું. જમીન મકાન 5 લાખ. આ તારું ખાતું બંધ થઈ ગયું. સિમ્પલ. આ તારું ખાતું બંધ થઈ ગયું. ત્યાર પછી અહીંયા આપ્યું છે લેણદાર 5000. તો એની ક્રોસ અસર માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ સીધું લખી જ નાખવાનું. લેણદારો 5000. આ તારું લેણદારનું ખાતું બંધ થઈ ગયું. યસ. ઓકે, આવી રીતના ખાતા બંધ કરવાના. પછી તો કે સાહેબ અહીંયા તો મિલકતો આવી. મિલકતો અહીંયા શું આવ્યા? દેવા. તો હવે શું કરવાનું? તો કે હવે મિલકતો છે એને પહેલા ખાતા બંધ કરી દીધા. હું રીઝન પૂછું છું. અચ્છા, રીઝન ભાઈ એવું છે કે હવે મારે નવી પેઢી ચલાવવી નથી, મારે પેઢીનું વિસર્જન કરવું છે. એટલે મારી પાસે જેટલી મિલકતો છે એ બધી જ મારે વેચી દેવી છે અને ગામમાંથી જે ઉછીના લીધા છે એને દઈ દેવા છે. બસ એ જ રીઝનથી, બીજું કોઈ રીઝન નથી. ભવિષ્યમાં મારે પેઢી ચલાવવી નથી. માની લો કે કોઈ ખાણીપીણીની દુકાન છે, કોઈને ખાણીપીણીની દુકાન છે. રેડી? ખાણીપીણીની દુકાન છે, કોઈની ખાણીપીણીની દુકાન છે, એ દુકાન બંધ કરવી છે. તો એ ભાઈ શું કરશે? એની જે દુકાન છે
એની દુકાનમાં જેટલો પણ સામાન છે એને કહેવાય મિલકત. એ બધો વેચી દેશે. એ બધો શું કરે? જેટલી પણ એ ખાણીપીણીની મિલકતો છે એ મિલકતો શું કરશે? પહેલાં વહેંચી દેશે. એમાંથી જે પૈસા આવે એનું શું કરશે? તો કે જેની પાસેથી ઉધાર કાચા માલની ખરીદી કરીને એને આપશે. એટલે આમાંથી જે પૈસા આવે ને એ જેટલા દેવાના હોય ને એને દઈ દેશે. રેડી ને? અહીંયા એ જ કારણ છે. અહીંયા પેઢી બંધ કરવાનું એ જ કારણ છે. સિમ્પલ. કે પેલા મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, જોગવાઈ દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ મિલકતોને વહેંચવાની, વહેંચી દેવી. હવે આની સાથે સંબંધ તૂટી ગયો. હો, હવે આની સાથે સંબંધ તૂટી ગયો. એક જ મિનિટ. હો, એક જ મિનિટ. થઈ ગયું? હવે તો કે હવે જો આની સાથે હવે કોઈ સંબંધ નથી. આ પૂરું થઈ ગયું આનું કામકાજ. એક વખત ખાતા બંધ થઈ ગયા પછી આની સાથે હવે કોઈ સંબંધ નહીં. હવે આ માલ મિલકત નિકાલ ખાતામાં જ તેને રળવાનું. એલા ભાઈ લઈ લઉં છું. હાલો પોલ. એક વ્યક્તિ કેમ તો મને યાદ રહે બાપા. ઓકે. ચાલો મિલકતો હવે અહીંયા આવી. મિલકતો હવે વહેંચી દેવાની. મિલકતો હવે રોકડેથી વહેંચી દેવાની. સાહેબ મિલકતો વેચો તો મિલકતો જાય. જાય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવાની રોકડેથી. રેડી? હવે આની સાથે કોઈ સંબંધ નથી. હવે અહીંયા વહી આવ્યું. મિલકતો વેચો તો મિલકતો જાય. જાય તો જમા. કોની જમા બાજુ લખવાની? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. તો જો અહીંયા તમને દેખાય છે મિલકતોનું વેચાણ રોકડેથી કર્યું હોય તો જેટલી પણ મિલકતો વેચી હોય પહેલાં અહીંયા લખવાની પ્લાન્ટ યંત્ર. પછી વેચો તો પ્લાન્ટ યંત્ર અહીંયા લખવાનું. પહેલાં અહીંયા લખવાનું જમીન મકાન. વેચો તો જમા બાજુ લખવાનું જમીન મકાન. સાહેબ રોકડેથી ન વેચી હોય ને કોઈક ભાગીદાર લઈ ગયો હોય તોય તે જમીન તો જાય જ ને. હા, 2 વખત આવશે. કેટલી વખત આવશે? 2 વખત આવશે. કોઈ ભાગીદાર લઈ જાય, કોઈ ભાગીદાર લઈ જાય તો એ જાય તો ખરા જ ને. જો કોઈ ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે આવ્યું. રોકડેથી વેચો તો રોકડ ખાતે લખવાનું. ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે લખવાનું. ક્લિયર? મિલકતોનું વેચાણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. ખાતા બંધ કરવાના ઉધાર બાજુ, વેચાણ જમા બાજુ. એવી જ રીતના હવે અહીંયા દેવા છે. દેવા એટલે શું થાય? દેવાના. દેવા એટલે શું થાય? દેવાના. દેવાના હોય તો પાછી ક્રોસ અસર મારો. અહીંયા જોગવાઈ અને દેવાના ખાતા બંધ કર્યા. હવે ચૂકવો તો સાહેબ રોકડ જાય. ચૂકવો તો રોકડ જાય. જાય તો જમા. રોકડની જમા બાજુ. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અહીંયા તમને દેખાતું હશે કે જો દેવાની ચૂકવણી રોકડ ખાતે. દેવાની ચૂકવણી રોકડ ખાતે. અને જો કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો એના મૂડી ખાતે. ક્લિયર?
મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, મિલકતોનું વેચાણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. મતલબમાં આમ કરીને આમ આવવાનું. ત્યાર પછી દેવાના ખાતા બંધ કરી ઉધાર બાજુ, એની ચૂકવણી જમા બાજુ. મિલકતો આ બાજુ, આ બાજુ. ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી આગળ જોઈએ તો કે ખર્ચ થતો હોય. શું થતો હોય? ખર્ચ અથવા તો નુકસાન થતું હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. કંઈક આવક થતી હોય, આવક કે ઉપજ થતી હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. એ તો નફા નુકસાન ખાતું, ઉપજ ખર્ચ ખાતું છે, એ સેમ ટુ સેમ રૂલ્સ અહીંયા લાગુ પડ્યો છે કે ખર્ચ કે નુકસાન ઉધાર બાજુ, આવક કે ઉપજ જમા બાજુ. ક્લિયર? હવે તો કે હવે જમા બાજુ રકમ ઘટે, જમા બાજુ રકમ ઘટે તો એને કહેવાય નફો. સોરી, ઉધાર બાજુ રકમ ઘટે તો એને કહેવાય નફો, જમા બાજુ રકમ ઘટે તો એને કહેવાય ખોટ. બસ એટલું જ છે, બસ એટલું જ છે. બીજું વધારાનું જોવાની જરૂર નથી, બીજું વધારું જોવાની જરૂર નથી. ક્લિયર સાહેબ? આના ઉપરથી તમને એક આમનોંધ પૂછાઈ શકે, આના ઉપરથી તમને એક આમનોંધ પૂછાઈ શકે. એટલે સોરી, માફ કરજો, આના ઉપરથી તમને એક 3 ગુણમાં મોસ્ટ આઈએમપી માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ પૂછાય છે, પૂછાય છે, પૂછાય છે અને પૂછાય છે જ. રેડી? 3 ગુણમાં એટલા પોઈન્ટ લખો, 3 માંથી 3 ગુણ, કોઈ એક પણ ગુણ કાપી શકે નહીં. ઓકે, 3 માંથી 3 ગુણ. શરૂઆત કરીશું એક નાનકડા વિરામ બાદ. ઓકે, ચાલો. સૌપ્રથમ સ્ક્રીનશોટની જરૂર નથી ભાઈ, પેલું આવી જશે, શું કહેવાય, પીડીએફ. હા સોરી, મને યાદ નહોતું. પીડીએફ આવી જશે. ઓકે, ચાલો. શું કીધું છે તો કે સૌપ્રથમ એની વ્યાખ્યા આપી છે. સૌપ્રથમ શું આપ્યું છે? વ્યાખ્યા. કે પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલ કરવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. પહેલા એને વ્યાખ્યા કે પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલ કરવા માટે જે ખાતું ખોલવામાં આવે એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું. બીજો પોઈન્ટ, માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું. ઘણી વખત છે ને આપણને પરીક્ષામાં પૂછે, નીચેની ટૂંક નોંધ સમજાવો. સંપાદન ખાતું, આપણે માથું ખંજોળવાનું, આવું તો મને મારા સરે કંઈ શીખવાડ્યું જ નથી. સંપાદન ખાતું આવું તો સરે શીખવાડ્યું જ નથી. સંપાદન ખાતું, તો આનું બીજું નામ છે સંપાદન खातु. क्लियर? इसका दूसरा नाम है संपादन खातु. त्रीजो परीक्षा में पूछा तो मोस्ट आईएमपी एमसीक्यू, माल मिलकत निकाल खातु कया प्रकारनु खातु छे? माल मिलकत निकाल खातु कया प्रकारनु खातु छे? परीक्षा माटे मोस्ट आईएमपी उपज खर्च प्रकारनु. जूनी चोपड़ी है, ध्यान थी सांभळजो, जूनी चोपड़ी है एमां माल मिलकत निकाल सॉरी शू कहेवाय, हाँ माल मिलकत खातु एवुं लखेलुं छे जूनी चोपड़ी में. जूनी चोपड़ी में माल मिलकत एवुं लखेलुं छे, ए खोटुं छे. ओके, नवी चोपड़ी है ए नवी चोपड़ी में उपज खर्च लखेलुं छे ए साचुं छे. एटले नवी चोपड़ी प्रमाणे चालवानुं छे, नवी चोपड़ी प्रमाणे चालवानुं छे. क्लियर? यस. पुनः मूल्यांकन खातानी जेम ज, पुनः मूल्यांकन खातानी जेम ज. ओके,
સર તમે 3 માલ મિલકત લખ્યું છે. અરે એ માલ મિલકત નિકાલ નામ છે ભાઈ. માલ મિલકત નિકાલ ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે એવું કીધું મેં. નામ છે નામ કે માલ મિલકત નિકાલ ખાતું. ક્લિયર? ઓકે ચાલો, ખૂબ સરસ. ઘણા બધાના વર્ષ દરમિયાન ઘણા બધા બર્થડે આવતા હોય તો તમે જેટલી મહેનત કરશો એટલો ભગવાન તમને સહાય કરશે. ભગવાન કયો, ઈશ્વર કયો કે અલ્લાહ કયો કે જે પણ કયો એ. ઓકે ચાલો, એના પછી ચોથું મિલકતોના. હવે જો આપણે ઓલું હતું ને એ હવે આપણે ઓલું આમ ગાયું હતું ને કે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. તો કે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, ઓકે બાજુ, અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. પહેલા વ્યાખ્યા, પછી બીજું નામ, પછી પ્રકાર, અને ચોથું ખાતા બંધ કરવાના. ખાતા બંધ કરી દીધા. હાલો, અહીંયા આવી ગઈ મિલકતો, અહીંયા આવી ગયા દેવા. હવે મિલકતોને અહીંયા મિલકતો આવી ગઈ, અહીંયા દેવા આવી ગયા. મિલકતોને વેચી દેવાની, દેવાને ચૂકવી દેવાના. પાછું હતું એમ તો કે જો મિલકતોનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ અને દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ થાય છે. ઓકે હા, ટૂંકનો ફરજિયાત પૂછાય છે, ઘણી વખત પૂછાણી છે. ઓરમાં નું આવે, આવે તો આવે જ તે ઓર નહીં આવે. ત્યાર પછી ખર્ચા છે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, આવકો છે એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખાય છે. મેં તમને જે પહેલા ઓલું શીખવાડ્યું હતું ને, એ પછી નફો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, નફો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, અને ખોટ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવે છે. પૂરું, સિમ્પલ, 3 માર્ક પાકા. ક્લિયર? વ્યાખ્યા, બીજું નામ, પ્રકાર. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત ઉધાર બાજુ, દેવાના ખાતા બંધ કરી માલ મિલકત જમા બાજુ, મિલકતોનું વેચાણ માલ મિલકત ઉધાર બાજુ, દેવાનું વેચાણ માલ મિલકત જમા બાજુ, ખર્ચા ઉધાર બાજુ, આવક જમા બાજુ, નફો ઉધાર બાજુ, ખોટ જમા બાજુ. થઈ ગયું? તો 3 ગુણમાં પૂછાય છે. ઓકે ચાલો, હવે તો કે હવે એની થોડીક આમનોંધ છે. આપણે જે બોલી ગયા ને એ જ આમનોંધ છે. જે આપણે અહીંયા જે કરી ગયા ને સેમ ટુ સેમ એ જ આમનોંધ છે. આપણે ખાલી યાદ રાખવાનું માલ મિલકત ઉધાર કે માલ મિલકત જમા. ધ્યાનથી જોજો. ભાગીદારી પેઢીના વિસર્જન વખતે થતી આમનોંધ, વિસર્જન વખતે આમનોંધ, આમાં આમનોંધ પૂછાય છે. આમાં શું પૂછાય છે? આમનોંધ પૂછાય છે. ઓકે, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેજ નંબર, મોસ્ટ આઈએમપી પેજ નંબર. આમાં પેજ નંબર હું કહીશ 310 અને 311. બેજ પેજ રેડી, ચોપડીમાં જોઈ લેજો. આ હું આઈના રાખું છું તમ તારે. ચાલો, સૌપ્રથમ મિલકતો દર્શાવવી. એનો મતલબ એમ થયો કે મિલકતોના ખાતા બંધ કરવા. સૌપ્રથમ મિલકતોના ખાતા બંધ કરવા. ચલો, મિલકતોના ખાતા બંધ કરી અને ક્યાં લઈ જવાના હતા? મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો જો લખ્યું છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે જમા, તે યંત્ર ખાતે જમા, તે અન્ય કોઈ પણ મિલકતો ખાતે જમા. થઈ ગયું? મિલકતોના ખાતા બંધ કરી, મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. એના પછી તો કે જોગવાઈઓ દર્શાવવી, એટલે કે જોગવાઈના ખાતા બંધ કરવા. જોગવાઈના ખાતા બંધ કરવા. સાહેબ, જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની
જમા બાજુ. તો કે જો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ જે જોગવાઈનું નામ આપ્યું એ ઘાલકાદ અનામત, ઘસારા ફંડ, કારીગર નફા ભાગ ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ, પછી કારીગર બચત ખાતા, જે પણ આપ્યું હોય એ ક્લિયર. આમાં મેં છે ને ખાલી ઉદાહરણ પૂરતા 2 જ લીધા છે, બાકી આ બધા જ આવશે. કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર બચત ખાતા, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ, ઘાલખાદ અનામત, ઘસારા ફંડ. ક્લિયર? ઓકે. ચલો એના પછી તો કે એના પછી દેવા દર્શાવવા. એનો મતલબ એમ થયો કે દેવાના ખાતા બંધ કરવા. ચલો દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. લેણદાર અને દેવી હુંડી. દેવામાં યાદ રાખજો હો, એને કહેવાય વેપારી દેવા. ભવિષ્ય ભાખું છો હો ભાઈ, ભવિષ્ય. વેપારી દેવા. વેપારી દેવામાં 2 લેણદાર અને દેવી હુંડી. ક્લિયર? ઓકે ચાલો. એના પછી તો કે મિલકતો રોકડેથી વેચી દેવાય. સાહેબ મિલકતો વેચો તો મિલકત આવે કે જાય? તો કે મિલકતો વેચો તો મિલકત જાય. જાય તો માલ મિલકત નિકાલ જમા. જાય તો માલ મિલકત નિકાલ જમા છે. રોકડ આવે, આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ક્લિયર? જેટલી રકમની વેચી હોય ને એટલી રકમ લખી દેવાની સરવાળો કરીને. જેટલા રકમની મિલકત વેચી હોય એટલો સરવાળો કરીને વહેંચી દેવાની. એના પછી તો કે મિલકત ભાગીદાર લઈ જાય. મિલકત ભાગીદાર લઈ જાય. સાહેબ મિલકત ભાગીદાર લઈ જાય તો ભાગીદાર લાભ લેનાર. મિલકત ભાગીદાર લઈ જાય તો ભાગીદાર લાભ લેનાર. અને લાભ લેનારનું ખાતું ઉધાર તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રેડી? મિલકતો જાય, જાય તો જમા. ક્લિયર? ઓકે ચાલો. એના પછી તો કે એના પછી દેવા રોકડેથી ચૂકવી દઈએ. સાહેબ રોકડ ચૂકવો તો રોકડ આવે કે જાય? સાહેબ રોકડ ચૂકવો તો રોકડ જાય. જાય તો રોકડ જમા. તો ઉધાર એક જ વિગત કરવાની, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એના પછી તો કે એના પછી સાહેબ દેવું ભાગીદાર ચૂકવે. ભાગીદાર ચૂકવે તો ભાગીદાર લાભ આપનાર. અને લાભ આપનારનું ખાતું થાય સાહેબ જમા. ભાગીદાર ચૂકવે તો ભાગીદાર લાભ આપનાર. લાભ આપનારનું ખાતું શું થાય? જમા. લાભ આપનાર જમા તો માલ મિલકત નિકાલ ઉધાર. લાભ આપનાર જમા તો માલ મિલકત નિકાલ ઉધાર. રેડી? ઓકે ચાલો. એના પછી તો કે એના પછી ખર્ચા થાય. સાહેબ હમણાં જ હતું, હમણાં જ ઓલું કોષ્ટક હતું ને કોષ્ટકમાં જ હતું. ખર્ચા કઈ બાજુ લખાય ભાઈ? ખર્ચા કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. સિમ્પલ જ છે. ખર્ચ કરો તો રોકડ જાય અને ખર્ચા લખાય કઈ બાજુ? માલ મિલકત નિકાલ ઉધાર. ખર્ચમાં સાહેબ શું શું આવી શકે? તો કે આવક વેરો, વિસર્જન ખર્ચ, આવું બધું ખર્ચમાં આવી શકે. આવક વેરો, વિસર્જન ખર્ચ, આવું બધું ખર્ચમાં આવી શકે. ચાલો એના પછી તો કે સાહેબ આવક થાય. આવક સાહેબ આવક કઈ બાજુ હતી? તો કે અહીંયા કોષ્ટક હતું, એ કોષ્ટકમાં ઉધાર બાજુ ખર્ચા તો જમા બાજુ આવક. ઉધાર બાજુ ખર્ચા તો જમા બાજુ આવક. રેડી ને? ઉધાર બાજુ અને જમા બાજુ. શું છે કે નવરાત્રિ આવે તો પેલા સ્ટેપ આમ કંઈક આવે ને એટલે હું કરું છું. ચાલો આવક થાય તો જમા તો કે માલ મિલકત નિકાલ જમા અને રોકડ
જાય, જાય તો સોરી રોકડ આવે, આવે તો ઉધાર. રેડી ને? રોકડ આવે, આવે તો ઉધાર, માલ મિલકત નિકાલ જમા. ચાલો એના પછી નફો થાય. સાહેબ હમણાં જ આપણે જોયું હતું. નફો કઈ બાજુ હતો? તો કે નફો હતો માલ મિલકત નિકાલની ઉધાર બાજુ. રેડી? તો માલ મિલકત નિકાલ ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ભાગીદારના મૂડી ખાતાની કોનસી બાજુ? તો કે જમા બાજુ. ત્યાર પછી સાહેબ તો કે ખોટ થાય, ખોટ, ખોટ થાય, ખોટ, ખોટ થાય તો કે માલ મિલકત નિકાલ જમા. તો માલ મિલકત નિકાલ જમા તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. થઈ ગયું ને? ઓકે, ચાલો તો યાદ રાખજો આ બધું જ. ઓકે, યાદ રખના કા ये सब. એક પોલ લઈ લઈએ અને પછી આગળની સ્લાઇડ ચાલુ કરીએ. નાનકડો વિરામ લઈ લઈએ. ત્યાં સુધીમાં તમે પોલ કરી દો. ત્યાં હું એક આગળની નાની એવી સ્લાઇડ લઈ લઉં છું. કારણ કે સાહેબ મારે તો ભણવું છે, તમારી મને ખબર નથી. સાહેબ તમારી મને ખબર નથી પણ મારે તો ભણવું છે. ઓકે, ચાલો. દાખલા નંબર જોતા જજો હો. પ્રશ્ન નંબર 3 નો ચોથો દાખલો છે ભાઈ. પ્રશ્ન નંબર 3 નો ચોથો દાખલો છે. પેજ નંબર 310. મેં તમને કીધું હતું પેજ નંબર 310, 311. ઓકે, ચાલો. સૌ પ્રથમ તો કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ નીચેની વિગતોનો નિકાલ કેવી રીતના કરશો? સાહેબ પાકા સરવૈયામાં દર્શાવેલ નીચેની વિગતો છે કે રોકડ, વધઘટ, ભંડોળ, ત્યાર પછી છે કારીગર, અકસ્માત, વળતર ભંડોળ અને ઘસારા ફંડ. રેડી ને? આ 3 છે. આ કેટલા છે? 3. ચાલો સૌ પ્રથમ પેલું. સૌપ્રથમ પેલું છે રોકડ, રોકાણ, વધઘટ, ભંડોળ. પ્રવેશ અને નિવૃત્તિમાં શું કરતા હતા? સર ખોટ ભાગીદારના મૂડી ખાતે કેમ લખાય? પછી ભાગીદારના મૂડી ખાતે જ જાય ને. ઓકે, પછી ક્યાં જાય? ભાગીદારના મૂડી ખાતે જાય. મૂડી ખાતામાંથી પછી રોકડમાં જાય. પછી રોકડમાં જેમ ફેરફાર થતો હોય આપણે એક દાખલો જોઈશું ત્યારે આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો. રોકાણ, વધઘટ, ભંડોળ. પ્રવેશ અને નિવૃત્તિમાં શું થતું હતું ભાઈ? રોકાણ, વધઘટ, ભંડોળ. તો કે સાહેબ વહેંચતા હતા. શું કરતા હતા? વહેંચતા હતા. અહીંયા લખ્યું હતું રોકાણ, વધઘટ, ભંડોળ. પછી કહેતા હતા રોકાણનો હવાલો જોવો તો છે? તો કે નહીં, તો ભાગીદારને વેચી દો. રોકાણ, વધઘટ, ભંડોળનો હવાલો ન હોય તો ભાગીદારને વહેંચી દો. કઈ બાજુ? તો કે સાહેબ જમા બાજુ. એનો મતલબ એવો થયો કે અહીંયા છે રોકાણ, વધઘટ, ભંડોળ ખાતે ઉધાર. રોકાણ, વધઘટ, ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા, જે પણ રકમ આવે એ. ક્લિયર? અહીંયા તો કે અહીંયા બાબત જે લખી નાખવાની, રોકાણ, વધઘટ, ભંડોળની વહેંચણી કરી તેના. રોકાણ, વધઘટ, ભંડોળની વહેંચણી કરી તેના. ચાલો એના પછી કે એના પછી દુઈ. એના પછી દુઈ 2. કારીગર, અકસ્માત, વળતર ભંડોળ. સાહેબ પ્રવેશ નિવૃત્તિમાં શું કરતા હતા? પ્રવેશ નિવૃત્તિમાં શું કરતા હતા? તો કે પેલા જો સર એવું કહેતા હતા કે ચાલો કારીગર, અકસ્માત, વળતર ભંડોળ હવાલો આપ્યો છે? તો કે નહીં, હવાલો આપ્યો નથી. હાલો તો કારીગર, અકસ્માત, વળતર ભંડોળને વેચી દો. કઈ બાજુ? તો કે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. વેચી દો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. કારીગર, અકસ્માત, વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક
ચાલુ ખાતે જમા. અહીંયા લખી નાખવાની બાબત છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળની વહેંચણી કરી તેના. ચાલો એના પછી તો કે ત્રીજું, એના પછી ત્રીજું રકમમાં કશું નહીં, રકમમાં કશું નહીં લખવાનું, રકમમાં કશું નહીં લખવાનું. ઓકે, ચાલો ત્રીજું શું છે? ઘસારા ફંડ. સાહેબ આ તો જોગવાઈ છે, જોગવાઈ ક્યારેય ન વેચાય. ઘસારા ફંડ જોગવાઈ છે, વેચાય નહીં. તો શું કરવાનું? તો કે ખાતું બંધ કરી દો. ઘસારા ફંડનું ખાતું બંધ કરી દો. માલ મિલકત નિકાલ. પ્રોસેસર આપવાની ને, પ્રોસેસર આપવાની ને. માલ મિલકત નિકાલની કઈ બાજુ? જમા બાજુ. તો લખીશ ઘસારા ફંડ ખાતે ઉધાર. ઘસારા ફંડ ખાતે ઉધાર, સોરી ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઘસારા ફંડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. દાખલો ઓવર. 3 ગુણમાં પૂછાય તો 3, 3 ગુણમાં પૂછાય તો 3. થઈ ગયું? આવું ને આવું જ છે. ચાલો હવે આ દાખલો, આ છેલ્લો દાખલો, આ દાખલો પૂરો થાય. 3 ગુણનો દાખલો છે. આ દાખલો પૂરો થાય એટલે આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરશું. આવતીકાલે રજા છે, પરમ દિવસે પાછા હતા એના એ જ. ચાલો સૌ પ્રથમ તો કે પ્રશ્ન નંબર 4 નો 5મો કા 6ઠ્ઠો દાખલો છે, તમારે જે હોય એ. ઓકે, અહીંયા ફક્ત આપણે એટલું જ રાખશું કે પાકું સરવૈયું તૈયાર કરો. શરૂનું પાકું સરવૈયું તૈયાર કરો. પાકું સરવૈયું પૂછાય છે, પાકું સરવૈયું તૈયાર કરો. ચાલો સૌપ્રથમ એ અને બી પેઢીની કુલ મિલકતો 1,50,000 છે. ભાઈ કુલ મિલકત 1,50,000 કીધી છે. કુલ મિલકત એટલે શું થાય? તો કે કુલ મિલકત એટલે થાય, કુલ મિલકત એટલે મિલકત લેણા બાજુ. અચ્છા હા, કુલ મિલકત એટલે મિલકત લેણા બાજુ. મિલકત લેણાનો સરવાળો, આખા મિલકત લેણાનો સરવાળો આપણને કીધો છે 1,50,000. આખા મિલકત લેણાનો સરવાળો કેટલો કીધો? 1,50,000. તો આનો સરવાળો કેટલો હોય? 1,50,000. સાહેબ બે બાજુ સરવાળો સરખો હોય. બે બાજુ સરવાળો કેવો હોય? સરખો. હું અહીંયા તમને ભવિષ્ય બતાવું છું. ભવિષ્ય કે કુલ મિલકતો બરાબર ચાલુ મિલકત પ્લસ બિન ચાલુ મિલકત. કુલ મિલકત એટલે શું થાય? ચાલુ મિલકત અને બિન ચાલુ. બિન ચાલુ મિલકત એટલે સ્થિર મિલકત. સ્થિર મિલકત એટલે કાયમી મિલકત. સમજી ગયા ને? કાયમી મિલકત કયો, સ્થિર મિલકત કયો, બિન ચાલુ મિલકત કયો એ. તો આ બેયના સરવાળાને શું કહેવાય? કુલ મિલકત. ક્લિયર? તો અહીંયા કુલ મિલકત આપણને આપી છે 1,50,000, 1,50,000. તેમાં રોકડ 10,000 સમાયેલી છે. રોકડને કઈ મિલકત કહેવાય? રોકડને કઈ મિલકત કહેવાય? ચાલુ, અચ્છા હા હા, ચાલુ મિલકત. રોકડ કઈ મિલકત? ચાલુ મિલકત. તો અહીંયા લખી નાખીશ રોકડ કેટલી? 10,000. સાહેબ રોકડ ચાલુ મિલકત 10,000 હોય તો અહીંયા લખીશ અન્ય બિન ચાલુ મિલકત. અન્ય બિન ચાલુ મિલકતો કેટલી? તો કે 1,40,000. ક્લિયર થયું ભાઈ? એટલું ક્લિયર થયું? અહીંયા આપણને કીધું 1,50,000 તો મેં સરવાળો 1,50,000 લખ્યો. એમાંથી ચાલુ મિલકત 10,000 આપી છે તો મેં 10,000 લખી. તો અન્ય બિન ચાલુ મિલકત કેટલી થઈ ગઈ? એટલી. ઓકે, જો આવું લખવું હોય ન લખો તોય વાંધો નહીં. હું આ કાઉન્સમાં લખું છું નહીં, બિન સોરી
ચાલુ મિલકત, ચાલુ મિલકત. આવું લખવાની કોઈ જરૂર નથી. આ તો હું છે ભવિષ્યમાં તમને કંઈક કદાચ ટ્વિસ્ટ કરીને કંઈક પૂછે તો આપણને યાદ રહે. ઓકે, ચાલુ મિલકત બિન ચાલુ મિલકતનો સરવાળો કુલ મિલકત. ચાલુ મિલકત 10,000 તો બિન ચાલુ મિલકત 1,40,000. હાલો આગળ વાંચું છું. પેઢીની ચોખ્ખી મિલકત 1 લાખની છે. લે હાલે ચોખ્ખી મિલકત આવી. ચોખ્ખી મિલકત એટલે ચોખ્ખી મિલકત, અચ્છા રોકાયેલી મૂડી. હા હા યાદ આવી ગયો. ત્યારે કીધું હતું, ત્યારે એકાદા દાખલામાં મેં લખેલું છે નીચે કે આ રોકાયેલી મૂડી નીચે લખ્યું છે ચોખ્ખી મિલકત. રેડી? ચાલો તો રોકાયેલી મૂડી, રોકાયેલી મૂડી ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકતનું સૂત્ર શું થાય? તો કે ચોખ્ખી મિલકતનું સૂત્ર થાય કે કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરો એને કહેવાય ચોખ્ખી મિલકત. ઓકે, તો હવે આપણે આમાં કંઈક લખીએ. તો ચોખ્ખી મિલકત મને આપી છે 1 લાખ. ચોખ્ખી મિલકત 1 લાખ બરાબર કુલ મિલકત એટલે આ બેનો સરવાળો 1,50,000 માઇનસ કુલ દેવા, માઇનસ કુલ દેવા. હવે તો કે આને આગળ લઈ જાઓ, આને પાછળ લઈ જાઓ. કુલ દેવા બરાબર 1,50,000 માઇનસ 1 લાખ એટલે આપણને મળી જાય કુલ દેવા બરાબર 50,000. ચાલો સાહેબ કુલ દેવા કેટલા મળ્યા? 50,000. દેવા આ બાજુ લખાય, કુલ દેવા સાહેબ 50,000 મળ્યા. કુલ દેવા કેટલા મળ્યા? 50,000. રેડી? હવે આગળ વાંચું છું. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. એનો મતલબ એમ થયો કે મૂડી અનામત બે મૂડી દેવા બાજુ હોય. મૂડી અનામત બે મૂડી દેવા બાજુ હોય. હવે સૌપ્રથમ હું અહીંયા લખીશ મૂડી એ અને બી અને અહીંયા લખીશ અનામત. આનું પ્રમાણ 4:1 કીધું છે કે અનામત 1 અને મૂડી 4 ભાગે. ઓકે, મૂડી 1 અને અનામત 4 થઈ ગયું. તો એનો મતલબ એમ થયો કે 1,50,000 માંથી 50,000 બાદ કરો એટલે આ બે થઈને 1 લાખ હશે. આ બે થઈને કેટલું હશે? 1 લાખ. 1,50,000 માંથી 50 બાદ કરો તો 1 લાખ. તો સૌપ્રથમ હું લખીશ મૂડી. મૂડી બરાબર 1 લાખ ગુણ્યા 4/5. મૂડી બરાબર 1 લાખ ગુણ્યા 4/5 તો 80,000. મૂડી મને 80,000 મળી ગઈ. અનામત બરાબર 1 લાખ ગુણ્યા 1/5 તો મને આ મળી ગયું 20,000. ચાલો એનો મતલબ એવો થયો કે સાહેબ અહીંયા થઈ ગયું 80,000 અને અહીંયા થઈ ગયું 20,000. થઈ ગયું ભાઈ? ક્લિયર? રેડી ને? 80 ને 20 1 લાખ, 1,50,000 તો 1,50,000, 40 ને 10 50, 1,50,000. હવે આપણે મૂડી ગોતવાની છે. મૂડી તો કે બીની મૂડી કરતા એની મૂડી 20,000 વધુ છે. માલ મિલકત નિકાલ ખાતાની ખોટની આપણે જરૂર હોતી નથી, કારણ કે માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે ખોટ ભાગીદારના મૂડી ખાતે જાય છે એટલે મૂડી એની જરૂર નથી. ઓકે, તો બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. હવે અહીંયા બીની મૂડી એની મૂડી પહેલાં હું થોડુંક સમજી લઉં. કે બીની મૂડી કરતાં આની મૂડી કરતાં એની મૂડી વધુ છે એટલે કે આની મૂડી વધુ છે. હાલો સમજાઈ ગયું? મને સમજાઈ ગયું. બીની મૂડી કરતાં એની મૂડી વધુ છે. ઓકે, કેટલી? તો કે કાંઈ આપ્યું નથી. હવે સૌપ્રથમ મૂડી કેટલી છે સાહેબ? તો કે મૂડી 80,000 છે.
એમાંથી જે વધારો ઘટાડો છે ને હું પહેલાં બાદ કરી દઉં. જે વધારો ઘટાડો છે ને બાદ કરી દઉં. સાહેબ 20,000 વધુ છે તો 20,000 હું પહેલાં બાદ કરી દઉં. 20,000 બાદ કરી દઉં ને તો મારી પાસે 60,000 બચે. ક્લિયર? મારી પાસે 60,000 બચે. આ કોના કોના છે તો કે એ અને બીના. મૂડીનું પ્રમાણ આપ્યું છે ભાઈ ક્યાંય? મૂડીનું પ્રમાણ જુઓ તો મૂડીના પ્રમાણમાં, નફા નુકસાનના પ્રમાણમાં, મૂડીના પ્રમાણમાં, નફા નુકસાનના પ્રમાણમાં. સાહેબ મૂડીનું પ્રમાણ કશું નથી. ઘણા એમ કહે સાહેબ 4:1. ઘણા એવું કે 4:1. એ 4:1 કોનું છે? મૂડી અને અનામતનું છે. મૂડીનું નથી. ન હોય તો બેયને સરખું આપી દઉં સાહેબ. 30,000 અને 30,000. 30,000 અને 30,000. યસ. હવે તો કે સાહેબ આને વધુ છે. કેટલા વધુ છે તો કે 20,000. આને 20,000 વધુ છે તો અહીંયા પ્લસ 20,000 કરી દો. ક્લિયર? ત્યાં કેટલા કરી દો? પ્લસ 20,000. તો એની મૂડી કેટલી આવી? 50,000. અને બીની મૂડી કેટલી આવી તો કે 30,000. થઈ ગયો? દાખલો થઈ ગયો પૂરો. ભાઈ 1 માર્ક 1.5 માર્ક ગણતરીનો. આ ગણતરીનો આ બાજુનું ને હો, આ તો મેં અમથું આપણે લખ્યું છે. 1.5 માર્ક આનો, 1.5 માર્ક આનો, ટોટલ 3 ગુણ. પૂછાય તો રેડી? ઓકે, ચાલો એક પોલ લઈ લઈએ અને પોલ લઈ અને આજનો આપણો આ જે દાખલો છે એને આપણે સમાપ્ત ઘોષણા કરીશું. પોલ આપી અને પછી બધા જ છૂટા પડીશું. तो पोलम पोल की दुनिया है ये, पोलम पोल की दुनिया है, हे पोलम पोल की दुनिया है, ये पोलम पोल की दुनिया है. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. દરેક વિદ્યાકુળના વિદ્યાર્થી મિત્રોને હેપી જન્માષ્ટમી. થોડું ધ્યાન રાખી અને બહારનું થોડુંક ઓછું ખાજો, જેથી વાતાવરણમાં પલટો આવી ગયો છે, આપણે માંદા ના પડીએ. અને આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.